ધોરણ 6 વિષય ગણિત। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક ભણીશું। નવા ટોપિકનું નામ છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ। હવે આપણે સંખ્યાના અવયવોથી પરિચિત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની વિડીયોમાં અવયવો અને અવયવી શોધતા શીખ્યા, બરાબર। આ કોષ્ટકમાં ગોઠવેલી થોડી સંખ્યાના અવયવોનું સંખ્યાનું અવલોકન કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પહેલા ખાનામાં સંખ્યા આલી છે, બીજામાં અવયવો અને ત્રીજામાં અવયવોની સંખ્યા। એમાં સૌપ્રથમ એક સંખ્યા આપી છે, તો હવે તમે એકના અવયવ પાડો તો એક જ મળશે કે એક એકા એક, બરાબર। તો અવયવોની સંખ્યા કેટલી થઈ? ટોટલ 1 થઈ। એવી રીતે બેના પાડશો તો તમને કોણ કોણ મળશે? 1 અને 2, તો અવયવોની સંખ્યા કેટલી થઈ? 2। 3 ના પાડો તો કે 3 એકા 3, એક જ અવયવ આવે તો કે 1 ને 3, તો એની 1 અને 2, એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 2। હવે 4 નું તો કે 4 એકા 4, 2 દુ 4, એટલે 1 2 અને 4, 3 અવયવ મળ્યા। 1 2 4 એટલે 3 અવયવની સંખ્યા થઈ ગઈ। એવી રીતે 5 તો કે 1 5, કેટલી સંખ્યા? 2। 6 ના પાડો તો કે 6 એકા 6, 2 તારી 6, 3 દુ 6, બરાબર, એટલે કે 1 2 3 6, ટોટલ 4 અવયવ મળ્યા। 7 તો કે 7 એકા 7, એટલે 2 અવયવ મળ્યા। 8 તો કે 8 1 ગુણ્યા 8 થાય, 2 ચોક 8 થાય, 4 દુ 8 થાય, 8 એકા 8 થાય, એટલે 1 2 4 8, 4 અવયવ મળ્યા। 9 ના પાડો તો કે 1 3 9, 3 અવયવ મળ્યા। 10 ના પાડો તો કે 1 2 5 10, એટલે કેટલા મળ્યા પાછા? 4। 11 માં 11 એકા 11, એટલે 2 જ અવયવ મળે। 12 ના અવયવ પાડો તો કે આપણને ખબર છે 1 ગુણ્યા 12, એટલે 12 થાય, એક પછી 2 છંગ 12, ફરી 3 ચોક 12, ફરી 4 તારી 12, એવી રીતે તમે પાડશો તો કે 1 2 3 4 6 અને 12, આ બધા અવયવ કેટલા થયા? ટોટલ સંખ્યા એની 6। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સંખ્યાઓ આલી છે અને એને અવયવોની સંખ્યા, અવયવો પાડ્યા છે ને એની સંખ્યા આપી છે। નીચે શું કહ્યું છે કે આપણે શોધી શકીએ છીએ સંખ્યા એક પાસે ફક્ત એક જ અવયવ એટલે કે પોતે છે। આ એક સંખ્યા છે એનો અવયવ એક છે ને અવયવોની સંખ્યા પણ કેટલી છે? એક જ છે। હવે બીજું શું કહ્યું છે કે બીજી સંખ્યાઓ, હવે બીજી બધી સંખ્યાઓ જે છે જેના બરાબર 2 જ અવયવો છે, જેમાં 1 અને સંખ્યા પોતે, તેવા કોણ કોણ છે? તો કે 2, 1 ને 2 છે 3, તો કે 1 ને 3, પછી 1 5 1 7 1 11, બરાબર। શું કહ્યું છે કે જે બરાબર જે અવયવ છે એની જોડે 1 અને સંખ્યા પોતે એ 2 જ હોય તેવી સંખ્યાઓ છે, બરાબર। તો આવી સંખ્યાઓ કઈ કઈ? તો કે 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે વગેરે। આ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। આ સિવાયની કેટલીક અન્ય અવિભાજ્ય સંખ્યાઓ શોધવાનો પ્રયાસ કરો। તમારી જાતે તમે જુઓ કે કઈ સંખ્યાના ખાલી 2 જ અવયવ મળે છે, બીજા વધારે મળતા નથી। તો કે 13 જુઓ, જો 13 એકા 13, તે કોઈ ઘડિયામાં નહીં આવે, ખાલી 13 ના જ ઘડિયામાં આવે। 17 તો કે 17 એકા 17, બરાબર, 17 બીજા કોઈ ઘડિયામાં નહીં આવે। એવી તમે સંખ્યાઓ બીજી જોવો, એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। હવે જુઓ કે એના સિવાય કઈ કઈ સંખ્યાઓ રહી? તો કે 4 6 8 9 10 12, આ બધી સંખ્યાઓના અવયવ કેવા છે? 2 કરતાં વધારે છે, બરાબર। અહીંયા 3 છે, અહીંયા 4 છે, 4 છે, 3 4 6, બરાબર। તો 4 6 8 10 વગેરે સંખ્યા 2 કરતાં વધુ અવયવ ધરાવતી સંખ્યા છે, એટલે આ સંખ્યાને કેવી સંખ્યાઓ કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી। એક એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે। કેવી સંખ્યા? વિશિષ્ટ સંખ્યા છે, એટલે એમાં એને વિભાજ્ય કે અવિભાજ્યમાં સમાવેશ થતો નથી। હવે આગળ જોઈએ કે 2 કરતાં વધારે અવયવ ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। તમને વ્યાખ્યા પૂછાય કે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા લખો, તો શું આવે કે 2 કરતાં વધારે અવયવ ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। ચલો આપણે કહી શકીએ કે શું 15 વિભાજ્ય સંખ્યા છે, બરાબર। તો તમે 15 ના અવયવ પાડો તો 15 ના અવયવ તમને મળશે 15 એકા 15, પછી 5 તારી 15, 3 પંચા 15, બરાબર, એટલે એના અવયવ તમને 4 મળશે, એટલે કે હા વિભાજ્ય સંખ્યા છે, કેમ કે એના 2 અવયવ પડતા નથી। 2 થી વધારે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે 15 કેવી સંખ્યા છે?
વિભાજ્ય સંખ્યા. એવી રીતે 18 પણ વિભાજ્ય સંખ્યા, 25 પણ વિભાજ્ય સંખ્યા. શા માટે? તો કે એના 2 કરતાં વધારે અવયવ મળે છે. વાસ્તવમાં સંખ્યાના અવયવ તપાસ્યા વગર આપણે એક સરળ પદ્ધતિથી 1 થી 100 સુધીની સંખ્યાને અવિભાજ્ય રીતે શોધી શકીએ છીએ. એક ગણિતશાસ્ત્રી હતો ઇરેટોસ્થેનીસ નામનો, જે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં આપવામાં આવી હતી. એણે શોધી કાઢી હતી કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. તો એણે શોધી, એમાં આવી સંખ્યાઓ તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 47, 48, 59, 70, 71, 83, 57, 59, 80 અને 89. આ બધી 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે પગલું 1 થી પગલા નંબર 5 વાંચજો તો તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે એણે શોધી હતી. હવે આપણે જોઈએ દાખલા નંબર 4 કે 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. હવે 15 કરતાં નાની એટલે 15 હોય નહીં. તો ચલો, અને શું કહ્યું છે કે અવિભાજ્ય સંખ્યાઓ લખવાની. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જે ગોળ કરેલી છે. ચલો, 15 કરતાં નાની તો કે 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે, 11 અને 13. તો અહીંયા આગળ લખ્યું છે, જો 2, 3, 5, 7, 11 અને 13. 13 કરતાં મોટી, 15 કરતાં મોટી 17 છે એટલે એ આવે નહીં. 15ની નાની કઈ છે? તો 15થી નાની આ બધી સંખ્યાઓ કહેવાય. તો આપણો જવાબ શું થયો કે અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11 અને 13 છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં ખબર પડી હશે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. બરોબર? તમને ઉદાહરણ પૂછે કે અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણ આપો તો આપણે આપી શકીએ જેના 2 અવયવ, તો કે 2, 3, 5, 7, 11. બરોબર? પછી બીજા તમને વધારે આગળ કહે તો તમે કરી શકો 13, 17. એવી રીતે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. 13, 17, 19 એ બધી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? જેના 2 જ અવયવ છે. પછી તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે વિભાજ્ય સંખ્યાઓ તમે જણાવો. તો તમે કહી શકો કે 4, 6, 8, 9, 10, 12. બરાબર? એ બધી કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ છે. ફરી આવો ક્વેશ્ચન પૂછાય કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થાય છે? તો કે થતો નથી. એક એવી સંખ્યા છે કે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં એનો સમાવેશ થતો નથી. એક કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા? વિશિષ્ટ સંખ્યા. બરોબર? હવે આમાં બીજું એક કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બેકી સંખ્યા. તો કે કોણ છે? 2 છે. આ ક્વેશ્ચન પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. કઈ આવશે? 2. ચલો હવે આપણે આગળ જોઈએ બેકી અને એકી સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને બેકી અને એકી સંખ્યાઓ કોને કહેવાય તેની થોડી સમજણ આપું. બરાબર? ચલો જોઈએ આપણે કે 0 હોય, 2 હોય, 4, 6, 8, 10, 12 અપ ટુ આગળ જવાનું. બરાબર? એ બધી સંખ્યાઓ કેવી છે? બેકી સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યા. તમે આને એવું કહી શકો કે અવયવી સંખ્યા કહેવાય કે જો 2માં 2 ઉમેરો 4, 4 ને 2 6, 6 ને 2 8 એટલે અવયવી થયો. 2નો અવયવી લખવો હોય તો પણ લખી શકાય. પણ 0, 2, 4, 6, 8. બરાબર? આ 10, 12 તો મેં તમને એમને સમજાવવા માટે લખેલા છે, પણ આગળ સંખ્યા હોઈ શકે. પણ જે સંખ્યામાં 0, 2, 4, 6, 8 આ એકમનો અંક આ હોય એ સંખ્યાઓ કેવી કહેવાય? બેકી. એવી રીતે 1, 3, 5, 7 અને 9 આટલી સંખ્યાઓ હોય એકમનો અંક, તેને કેવી સંખ્યાઓ કહેવાય? એકી સંખ્યાઓ કહેવાય. બરાબર? આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. 0, 2, 4, 6, 8 તો બેકી સંખ્યા અને 1, 3, 5, 7, 9 તો એકી સંખ્યા. કયો અંક હોવો જોઈએ? એકમનો અંક. કયો અંક? એકમનો અંક. હવે તો તમને આવડતો છે ને એકમનો અંક કોને કહેવાય? આપણે જોઈ લઈએ એકવાર ફરી. આ તમને કોઈ સંખ્યા આપી છે. હવે તમને પૂછે એકમનો અંક કોણ? તો કે 9 એ શું છે? એકમ.
પછી કોણ આવે તો કે દશક, પછી 100, પછી 1000, પછી લાખ, પછી 10,000, પછી લાખ અને છેલ્લે 10 લાખ. હવે એની આગળ સંખ્યા હોય તો ધારો કે અહીંયા 2 છે તો લાખ, પછી 10 લાખ, પછી અહીંયા શું આવે કરોડ, બરાબર. એની આગળ હોય તો 10 કરોડ, બરાબર. તો આ બધી સંખ્યાઓમાં એકમનો અંક જો 0, 2, 4, 6, 8 હોય તો બેકી સંખ્યાને 1, 3, 5, 7, 9 હોય તો એકી સંખ્યા. હવે આ સંખ્યામાં તમને પૂછું કે આ મેં તમને જે સંખ્યા આપી છે એ કેવી સંખ્યા છે તો કે એકમનો અંક 9 છે એટલે આ સંખ્યા કેવી કહેવાશે એકી સંખ્યા કહેવાશે. હવે તમને બીજું એક ઉદાહરણ આપું, ચલો કે 305 તો આ કેવી સંખ્યા છે, એકમનો અંક શું છે તો કે 5, તો 5 હોય તો કેવી સંખ્યા કહેવાય એકી. એવી રીતે 350 એકમનો અંક જોવાનો, એકમનો અંક 0 હોય તો કેવી સંખ્યા કહેવાય બેકી. એવી રીતે 4062 2 કેવી સંખ્યા બેકી સંખ્યા એટલે આ કેવી કહેવાય બેકી સંખ્યા, બરાબર. ચલો આપણે ચોપડીમાં એકવાર ફરીથી એની સમજ મેળવી લઈએ કે શું તમે 2, 4, 6, 8, 10, 12, 14 માં કોઈ પણ સ્વરૂપનું અવલોકન કર્યું છે. તમે સોચશો કે આ બધા જ 2ના અવયવી છે. આને શું કહીશું આપણે બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. બાકીની સંખ્યાઓ રહી, હવે આ તમે 1 થી 10 માં 2, 4, 6, 8 એ બધું કાઢી લો, તેના સિવાય કઈ રહી તો કે 1, 3, 5, 7, 9, 11 અપ ટુ, બરાબર. એ બધી કેવી સંખ્યાઓ છે એકી સંખ્યાઓ છે. હવે તમે જુઓ કે તમે ચકાસી શકો છો કે 2 આંકડાની સંખ્યા અથવા 3 આંકડાની સંખ્યા બેકી સંખ્યા છે કે નહીં તો કે હા ચકાસી શકીએ. કેવી રીતે કે એકમનો અંક જોઈને, બરાબર. આ તમને અહીંયા આગળ આપ્યો છે કે 7,56,482 આ સંખ્યા કેવી છે તો એકમનો અંક શું હોવો જોઈએ 2. આ 2 છે એકમનો અંક તો એ સંખ્યા કેવી કહેવાય બેકી, તો કે 2 દ્વારા વિભાજિત કરીએ છે. હવે જો આપણે જાણીએ છીએ કે 0, 2, 4, 6, 8 જેવી સંખ્યા એકમના અંકમાં આવતી હોય તો તે સંખ્યા બેકી સંખ્યા કહેવાય. મેં તમને ચોપડામાં વસ્તુની સમજણ આપી જ દીધી, બરાબર. અહીંયા ઉદાહરણ આવે છે કે 350, 40, 62, 59, 246 આ બધી કેવી સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ છે. તેવી રીતે એકી સંખ્યા તો કે 7 એકમનો અંક 7 છે તો એકી સંખ્યા કહેવાય. 9 તો કે એકી સંખ્યા, 1 તો કે એકી સંખ્યા, બરાબર. હવે આપણને કહ્યું છે કઈ બેકી સંખ્યા સૌથી નાની છે તો મેં તમને હમણાં જ કહ્યું કે 2 એ સૌથી નાની બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ સૌથી નાની કોણ 2, બરાબર. મેં પાછળ કહ્યું છે કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે તો કે 2. 2 એ સૌથી નાની કે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે. અન્ય અવિભાજ્ય સંખ્યાઓ 3, 5, 7, 11, 13 છે. શું તમે આ સૂચિમાં કોઈ પણ બેકી સંખ્યા શોધી શકો છો નહીં જ ને, કેમ કે તેઓ એકી સંખ્યાઓ છે. મિત્રો આપણે બેકી સંખ્યાની વ્યાખ્યા લખી હોય તો શું લખી શકીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા અથવા સમ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2, 4, 6, 8, 10, 12, 14 બરાબર અપ ટુ ઇન્ફિનિટિવ. તેવી રીતે એકી સંખ્યાની વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખી શકીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, બરાબર. તે સંખ્યાને આપણે શું કહીશું એકી સંખ્યા કહી શકીએ અથવા વિષમ સંખ્યા કહી શકીએ અથવા અયુગ્મ સંખ્યા કહી શકીએ છે. દાખલા તરીકે 1, 3, 5, 7, 9 બરોબર આ બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય. તો ચલો આપણે જોઈશું. તો આપણે અહીંયા જોઈએ પહેલો એક્ઝામ્પલ, ખાલી સમજવાનું છે કે 2 એકી સંખ્યાઓ લઈએ. ચલો શું કહ્યું છે કે 2 એકી સંખ્યાઓનો સરવાળો. બે એકી સંખ્યા, ચલો ગમે તે એકી સંખ્યા લઈ લે 3 અને 5 બરોબર.
તો 3 ને 5 8 થાય, બરાબર. અને બે બેકી સંખ્યાનો સરવાળો કરો. બે બેકી સંખ્યાઓનો સરવાળો. ચલો બેકી સંખ્યાઓ લઈ લઈએ આપણે. બે ગમે તે કે 4 + 6 તો 6 ને 4 શું મળે આપણને? 10 મળે. તો તમે અહીંયા નોટ કર્યું કે જો બે એકી સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ તો આપણને હંમેશા કેવી સંખ્યા મળે છે? બેકી સંખ્યા મળશે. કેવી? બેકી. તમે બીજું એક ઉદાહરણ લઈ લો. ચલો અહીંયા આગળ એકી સંખ્યાનું કે 7 + 9 તો 7 ને 7 14 ને 16 થશે ટોટલ આનો સરવાળો, બરાબર. 16 કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. એવી રીતે એકી સંખ્યામાં એક ઉદાહરણ બીજું લઈ લઈએ કે 8 + 10 તો 8 ને 10 16 થશે, બરાબર. તો બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. તેવી રીતે બે બેકી સંખ્યાઓનો સરવાળો પણ હંમેશા કેવો મળે? બેકી સંખ્યા જ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું કે કોઈ પણ બે એકી કે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા કેવો મળશે? બેકી સંખ્યા જ મળશે. આવો ક્વેશ્ચન તમને 1 માર્કમાં MCQમાં પૂછી શકાય કે બે એકી સંખ્યા અને બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા કેવો મળે? તો કેવો મળે? બેકી સંખ્યા. હવે આપણે નીચેનો બીજા ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચે જણાવેલ વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. અહીંયા કહ્યું છે કે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો ચલો આપણે એક ઉદાહરણ લઈએ એનું. કેવી સંખ્યાઓ કઈ છે? 3 એકી સંખ્યા. તો આપણે એકી સંખ્યાઓ લઈએ. ચલો કે 5 7 9. ચલો આનો સરવાળો કરો કે 7 ને 5 12 12 ને 9 21, બરાબર. તો આપણને શું મળ્યું? એકી સંખ્યા મળી. અહીંયા આપણો ક્વેશ્ચન શું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે? તો કે ના, બેકી સંખ્યા નહીં મળતો. કેવો સંખ્યા મળે છે? એકી. એકી કેમ? એકમનો અંક કેવો છે? 1. 1 શેમાં આવે? એકીમાં આવે. એટલે આ જવાબ કેવો છે? ખોટો છે. હવે બીજો ક્વેશ્ચન કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે તમે બે એકી સંખ્યા લઈ લઈએ. ચલો ધારો કે 3 + 7. બે આપણે શું લીધી? એકી સંખ્યા લીધી અને એક બેકી સંખ્યા લેવાની છે. તો આપણે એક બેકી સંખ્યા લઈએ કે 4. તો કે 7 ને 3 10, 10 ને 4 14 મળ્યા. 4 કેવી સંખ્યા કહેવાય? બેકી. તો આપણો ક્વેશ્ચન સાચો કહેવાય કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ છે. એટલે કેવું આવે? સાચું. હવે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે 3 એકી સંખ્યા લઈએ. ચલો અહીંયા શું કહ્યું છે? 3 એકી સંખ્યાનો ગુણાકાર. ચલો એકી સંખ્યા લઈએ આપણે કે 3 × 5 × 7. 5 તારી 15, 15 + 105, બરાબર. હવે 5 કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા. સાચું કહેવાય, બરાબર. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે, ધારો કે એક બેકી સંખ્યા લઈ લો 10. 10 / 2 કર્યા તો 2 × 5 = 10 થાય, બરાબર. તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય તો 5 કેવી કહેવાય? એકી સંખ્યા. રીતે 12 લઈ લો. 12 / 2 કરો. 2 × 12, બરાબર. સોરી, પણ આપણે કેવી સંખ્યા લેવાની કહી છીએ? બેકી સંખ્યા ને 2 વડે ભાગો. ઓકે, 2 × 12, બરાબર. શું થઈ ગયું? તો એનો હંમેશા એકી સંખ્યા જ હોય? તો કે ના. જો અહીંયા 5 મળ્યો તો એકી સંખ્યા, પણ અહીંયા શું મળ્યો આપણને જવાબ? 6 મળ્યો. 14 / 2 કરો તો 2 × 7 = 14. આવી રીતે 16 કરો તો 2 × 8 = 16. એકવાર એકી મળે, એકવાર બેકી મળે છે. એટલે આ જવાબ કેવો છે? ખોટો. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે? તો કે ના, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા ના હોઈ શકે. કેમ? કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે પણ એ પોતે કેવી છે? બેકી સંખ્યા છે. એટલે જવાબ કેવો આવે? ખોટો. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. તો કે આ જવાબ કેવો છે? ખોટો છે. કેમ કે અવિભાજ્ય સંખ્યા એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ થાય. અહીંયા આપણને શું કહ્યું છે કે એનો અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોતો નથી. તો અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોય છે કે જે સંખ્યા હોય એ અને 1 એટલે 2 અવયવ હોય, બરાબર. એટલે કેવું આવે? ખોટું. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. હવે શું કહ્યું કે બે અવિભાજ્ય સંખ્યા લઈ લો તમે કોઈ બી,
કે 2 + 3 બરાબર એ અવિભાજ્ય સંખ્યા છે એ બેનો સરવાળો ટોટલ કેટલો થયો 5 થયો તો એ એકી સંખ્યા કહેવાય 3 ને 7 10 એ બેકી સંખ્યા એટલે કેવો આવે ખોટો આવે એકવાર એકી સંખ્યા જવાબ આવે છે ને એકવાર બેકી સંખ્યા જવાબ આવે છે 2 એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો કે સાચું કેમ સાચું કેમ કે 2 અવિભાજ્ય સંખ્યા પણ છે અને બેકી સંખ્યા પણ છે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો કે ખોટું કેમ કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા નથી 2 કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે બરોબર 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય તો કે સાચું તમે 2 બેકી સંખ્યા લઈ લો કે 4 અને 2 તો 4 દૂના 8 એટલે બેકી સંખ્યા મળી એ રીતે બીજું એક ઉદાહરણ લઈ લો કે 6 × 10 તો 6 × 60 બરોબર એવી રીતે ત્રીજું કોઈક ઉદાહરણ કે 4 × 6 = 24 બધાનો જવાબ કેવો મળે છે બેકી મળે છે બરોબર એટલે કેવું છે એ સાચું હવે ત્રીજો એક્ઝામ્પલ 13 અને 31 એ અવિભાજ્ય છે આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે બરોબર પહેલાં જો એકમનો અંક 3 હતો અહીંયા દશકનો અંક 3 છે અહીંયા દશકનો અંક 1 હતો તો અહીંયા એકમનો અંક 1 છે તો 100ની સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી શોધો હવે અહીંયા તમે જુઓ આ કોષ્ટકમાં તમને કઈ સરખી લાગે છે એક તો 13 અને 31 આવી ગઈ બરોબર એવી રીતે આપણે 17 જોઈએ તો 17 અને બીજી સંખ્યા કે એના જેવી સેમ સાતડો આગળ હોય ને એકડો પાછળ હોય તો 71 એવી સંખ્યા છે બરોબર એવી રીતે તમે બીજી સંખ્યા કઈ શોધી શકો કે 37 છે 3 ને 7 એવી 73 રહેશે તો છે 73 બરોબર પછી બીજી કઈ હોઈ શકે 7 9 અને 9 7 છે અવિભાજ્ય જોવાની જેના પર ગોળ કરેલું હોય એવી સંખ્યાઓ બંને સરખી હોય એવી તો 4 જોડી બની એક 7 9 અને 9 7ની એક જોડી 13 અને 31ની 2 જોડી પછી 37 અને 73ની 3 જોડી અને 71 અને 17ની 4 જોડી તો આપણને અહીંયા આગળ જવાબ શું મળે છે કે આપણે અહીંયા લખી શકીએ એક આ તો એક તો છે જ ચલો બીજી લખવી હોય તો કોણ લખીએ કે 17 અને 71 ફરી ત્રીજી લખવી હોય તો શું લખી શકીએ કે 37 અને 73 અને ચોથી કઈ લખી શકીએ કે 79 અને 97 બરોબર એનો જવાબ આપણને મળી ગયો હવે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો હવે 20થી નાની પહેલાં અવિભાજ્ય સંખ્યા લખવાની એટલે ગોળ કરેલું હોય એ હવે 20થી નાની કઈ છે તો ગોળ કરેલી સંખ્યાઓ આવે 19 17 13 11 7 5 3 2 એ બધી કેવી છે 20થી નાની અવિભાજ્ય કેમ ગોળવાળી છે બધી કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે અને 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ હવે વિભાજ્ય સંખ્યાઓ 20થી નાની જેના પર ગોળ ના કરેલું હોય એ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાય બરોબર તો આપણે અહીંયા જોઈશું કે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે અહીંયા તો જુઓ 2 બરોબર સોરી એ તો અવિભાજ્ય સંખ્યા છે એના સિવાય ગોળ ના હોય એવી તો કે 4 6 8 9 10 12 14 15 16 18 બરોબર એ બધી કેવી છે 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે ગોળ છે અવિભાજ્ય છે અને ગોળ વગરની છે એ બધી કેવી છે વિભાજ્ય તો આપણને આગળ જવાબ લખતા આવડે કે 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કોણ કોણ તો કે 19 17 13 7 5 3 2 અને 11 એવી રીતે 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ તો કે 4 6 8 9 10 12 14 15 16 18 બરોબર આવડશે હવે પાંચમો પ્રશ્ન કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે કઈ સંખ્યા વચ્ચે 1 અને 10 તો ચલો અહીંયા જોઈ લો 1 અને 10 અવિભાજ્ય સંખ્યા સૌથી મોટી તો હવે 2 3 5 7માં સૌથી મોટું કોણ તો કે 7 તો જવાબ શું આવે 7 તો આપણે અહીંયા એવું લખી શકીએ કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કોણ છે 7 છે ચલો હવે આગળનો ક્વેશ્ચન છઠ્ઠો કે નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો હવે 44 છે હવે 44ના આપણે સરવાળો કરીએ તો એકી સંખ્યાથી સરવાળો કરીએ તો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ 44 થવો જોઈએ ચલો લઈએ આપણે 44 વિશે ચલો એકી સંખ્યા લઈએ કે 3 + 41 તો 41 ને 3 કેટલા થાય 44 થાય બરોબર એવી રીતે બીજું એક ઉદાહરણ લો કે
13 + 31 તો કેટલા થશે? 44 થશે, બરાબર. એવી રીતે 36, 24, 18 એનું તમારે જાતે કરવાનું કે 36 માટે એવી એકી સંખ્યા લેવાની 2 જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 36. ધારો કે 31 ને 5 36, 5 એકી સંખ્યા કહેવાય, 31 પણ કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય, બરાબર. એવી રીતે 24નું જુઓ તો 24માં એકી સંખ્યા હોવી જોઈએ અને સરવાળો 24 થવો જોઈએ. તો કે 5 અને 19 લઈ લો તો 19 + 5 કરો તો શું મળે? 24 મળે. પછી 13 + 11 કરો તો પણ કેટલા મળે? 24 મળે, બરાબર. એવી રીતે તમારે આ પણ જાતે કરવાનું. 7મો એક્ઝામ્પલ, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. અહીંયા નોંધ આપી છે કે 2 અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડીઓ અવિભાજક કહેવામાં આવે છે. આ એક વ્યાખ્યા થઈ ગઈ કે 2 અવિભાજ્ય સંખ્યાઓ, તમને કોઈ બી 2 અવિભાજ્ય સંખ્યા લઈ લો જેમનો તફાવત શું થવો જોઈએ? તફાવત એટલે બાદબાકી, બરાબર. 2 તમે અવિભાજ્ય સંખ્યાની બાદબાકી કરો તો 2 જવાબ મળતો હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. ચાલો અહીંયા આગળ જોડીઓ આપણને આપી છે અવિભાજ્ય સંખ્યાની 3 જોડી લખવાની છે, બરાબર. તો ચાલો અહીંયા લખીએ કે અવિભાજ્ય સંખ્યા લેવાની અને 2 બાદબાકી આવી જોઈએ કે 13માંથી 11 બાદ કરો તો શું મળશે તમને? 2 મળશે, બરાબર. તેવી રીતે 5માંથી 3 જાય તો 2 મળે. પછી 19માંથી 17 જાય તો 2 મળે, બરાબર. પછી 31માંથી 29 જાય તો પણ 2 મળે. પછી 43માંથી 41 જાય તો પણ 2 મળે, બરાબર. તો આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? જો 61માંથી 59 જાય તો પણ 2 મળે. તો આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? જેનો તફાવત 2 છે તેવી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આપણે અહીંયા આન્સર લખવો હોય તો આપણે આન્સરમાં શું લખી શકીએ કે 5 - 3 = 2. પછી બીજી 3 જોડી લખવાની, 7 - 5 = 2. પછી 13 - 11 = 2. પછી 19 - 17 = 2, બરાબર. આ બધી જોડી મળી ગઈ. બધાનો તફાવત કેટલો આવ્યો? સરખો આવ્યો, 2 2 2, બરાબર. 3 જોડી લખવાની, આપણે 4 જોડી લખી કાઢી. હજુ તમે આગળ લખી શકો છો અહીંયા બાદબાકી કરીને. 31માંથી 29 જાય તો પણ 2 મળે. એવી રીતે 43માંથી 41 જાય તો પણ 2 મળે, બરાબર. એવી ઘણી બધી સંખ્યાઓ છે. હવે 8મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? હવે શું કહ્યું છે કે અવિભાજ્ય છે. હવે તમે અહીંયા જો 23, પછી 51, 37 અને 26. હવે આમાંથી કઈ સંખ્યા પર ગોર કરેલું છે એ જોઈ લઈએ. ચલો આપણે કે 23 સંખ્યા પર ગોર કરેલું છે કે એટલે આ શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજું છે 51 તો 51 નથી. 51 કેવી સંખ્યા છે? વિભાજ્ય, એટલે આવે નહીં. પછી 37 જુઓ તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરી 24 જુઓ તો કે વિભાજ્ય છે. એટલે અહીંયા આપણે જવાબમાં શું આવે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો કે 23 અને 37, બરાબર. હવે 9મો એક્ઝામ્પલ કે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. હવે 100 કરતાં નાની 7 ક્રમિક એટલે એક સાથે લખવાની, સાથે સાથે એક સાથે આવી જોઈએ, વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ નહીં. જો તમે પાછળથી લખવા જાઓ 100થી નાની લખો 7 તો કે 99, 98, 97. આ 97 કેવી કહેવાય? અવિભાજ્ય. પણ અવિભાજ્ય વચ્ચે આવી જોઈએ નહીં. તો હવે આગળથી લખવાનું ચાલુ કરીએ તો કે 90, 91, 92, 93, 94, 95, 96. તો કે 1 2 3 4 5 6 7. 7 ક્રમિક થઈ ગઈ સંખ્યાઓ અને વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. તો આપણો અહીંયા આગળ જવાબ શું થાય કે 90, 91, 92, 93, 94, 95, 96, બરાબર. 1 2 3 4 5 6 7. 100 કરતાં નાની 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 90, 91, 92, 93, 94, 95, 96 જેની એની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. હવે 10મો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો, જેવો આપણે પેલી બેકી સંખ્યાઓના સરવાળા તરીકે આપણે જોયું તેવી રીતે આ કેવું છે? એકી સંખ્યાને સરવાળો કરવાનો. ચલો એક હું તમને બતાવું, બરાબર. બીજું તમારે જાતે કરવાનું કે 21 લઈએ. હવે 21માં 3 એકી સંખ્યા લેવાની અને એનો સરવાળો કેટલો આવવો જોઈએ? 21 આવવો જોઈએ. તો ચલો કરીએ કે 3 + 5 + 13. તો 3 ને 5 8, 8 ને
9, 10, 11 એક વધી પડી 1 ને 1 ને 1 2 એટલે 21 થઈ ગયા બરાબર. તો 3, 5 અને 13નો સરવાળો કેટલો થયો? 21 થયો. અને બધી કેવી સંખ્યાઓ છે? 3 એ 3 એકી સંખ્યાઓ છે. એવી રીતે 31નું કરો તો કે 3 ને 5 8, 8 ને બીજા અંદર 31 કયો છે? બીજા 10 ઉમેરજો એટલે 23 થઈ જાય. તો અહીંયા 31નું શું મળે આપણને? કે 3, 5 અને 23 બરાબર. એવી રીતે 53 અને 61નું તમારે જાતે કરવાનું રહેશે. હવે 11મું એક્ઝામ્પલ, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની બરાબર, કે જેમનો સરવાળો 5 વડે ભાગી શકાતો હોય. દાખલા તરીકે 3 અને 7 બરાબર. એ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 20 કરતાં નાની કહેવાય બરાબર. એનો સરવાળો ટોટલ કેટલો થયો? 10. હવે 10ના તમે 5 વડે ભાગો તો 2 જવાબ મળે બરાબર. એવી બીજી સંખ્યાઓ લખવાની. તો આપણે અહીંયા આગળ જોઈએ કોષ્ટકમાં કે 13 + 2 તો 15 થાય બરાબર. 13 + 2 તો 15 થાય. હવે 15ને કેટલા વડે ભાગવાના કયા છે આપણને? 5 વડે. તો 5 વડે 15ને ભાગો તો 5 તારી 15. 3 પણ અવિભાજ્ય સંખ્યા મળી બરાબર, જેને આપણે ભાગી શકીએ છીએ. એવી રીતે બીજી કોઈ સંખ્યા લો. ચલો એક લીધી આપણે 13 + 2 બરાબર 15 લીધી. અહીંયા લખીએ કે 13 + 2 બરાબર 15. હવે 15 ભાગ્યા 5 કરો છો તો તમને આન્સર મળે છે 5 તારી 15 એટલે 5 વડે ભાગી શકાય છે. એવી એક બીજી કોઈ લઈએ 7 + 3 તો 7 ને 3 10 થાય. એ તો આવી ગયેલી છે બરાબર. એના સિવાય બીજી કોઈ સંખ્યા લઈએ કે 17 ને 3 20 થાય બરાબર, કે 17 + 3 બરાબર 20. તો 20 ભાગ્યા 5 કરો, 5 ચોક 20 થાય. જો વિદ્યાર્થી મિત્રો અહીં મેં શું બુદ્ધિ દોડાડી કે 5ના ઘડિયામાં આવે એવી સંખ્યા, તો 5ના ઘડિયામાં 25 આવે. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા તમારે જોવાની કે 25 કોઈનો સરવાળો થાય છે. જો અહીંયા કોઈ 25નો કોઈ સરવાળો અવિભાજ્ય સંખ્યા થતો નથી. ભાઈ 25 ફરી કોણ આવે? 5 × 30 આવે. હવે 30નો તમે કોઈ સરવાળો કરી જુઓ છો અવિભાજ્ય સંખ્યા જોડે? ચલો જોઈ લોજો. 19 ને 11નો સરવાળો કરો તો 30 થશે અને 30ને તમે 5 વડે ભાગો તો 6 જવાબ મળી જાય. એટલે એ પણ સંખ્યા કહેવાય એક કે 19 + 11 બરાબર 30 બરાબર. તો અહીંયા બીજી એક એક્ઝામ્પલ આપણે મળી ગયો 11 + 19 બરાબર 30 બરાબર. ખાલી જગ્યા પૂરો કે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને શું કહેવાય? તો આપણને ખબર છે જે સંખ્યાના 2 જ અવયવ મળે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને શું કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યાઓ. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો મેં તમને હમણાં કીધું હતું કે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. 1 એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે. એવી રીતે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો મેં તમને કહ્યું હતું કે 2 બરાબર. સૌથી નાની અવિભાજ્ય અને બેકી બંને કોણ? 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કોણ? તો કે 4 બરાબર. સૌથી નાની બેકી સંખ્યા તો કે 2. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 3.2માં ખબર પડી હશે. થેન્ક યુ. અને વિદ્યાર્થી મિત્રો તમારે આ 3.2 નોટબુકમાં લખવાનું રહેશે.